અને એની સામેના પુરાવા, એટલે જે આખી જે 1000 પેજની જે ચાર્જશીટ જે થઈ એ ચાર્જશીટમાં પર્ટિક્યુલર વ્યક્તિ સામેના જે એવિડન્સ હતા એ એવિડન્સ રજૂ કર્યા અને એની સામે એ એવિડન્સને તોડવા માટે કોઈ પણ આરોપી અત્યારે નિષ્ફળ ગયો છે. 78 આરોપી એટલે 78 ની સામે કેસ થયો હતો. 77 તમામ લોકોની સામે ઇન્ડિવિજ્યુઅલ કેસ દરેકની સામે મૂકવામાં આવ્યા. એમાં ઘણાને 22 કે 23 જણા એવા હતા કે જેમને પુરાવાના અભાવે નિર્દોષ પણ છોડ્યા છે. એટલે એવા 37 જણા અત્યારે જેની કન્ફર્મ જે થઈ છે, અત્યારે સજા જે કન્ફર્મ થઈ છે, એવા લોકો તો મુખ્ય રોલની અંદર હતા. એ લોકો ક્યાંક ને ક્યાંક 120B ના અંદર પણ હતા. અચ્છા, આમાં યુએપીએ લગાવ્યું હતું, એટલે યુએપી આ જે સજા જે થઈ છે ને એ યુએપી ની અંદર થઈ છે. એટલે યુએપીએ ના કારણે આ એક આતંકવાદ જે છે એની જે વ્યાખ્યા યુએપીએ માં કરવામાં આવી છે કે જે આતંકવાદની અંદર એ લોકોએ પર્ટિક્યુલર એક ટાર્ગેટ કરીને અને એની પાછળનું ઈરાદો પણ એ લોકોનો જાહેર થયો કે ભાઈ પહેલા ટ્રેનિંગ એટલે ટ્રેનિંગનો પર્પઝ જ એ હતો કે એમને કંઈક કાંડ કરવું હતું. છે કે ટ્રેનિંગ ગુજરાતમાં થઈ છે અને આ રેકોર્ડ પર છે. હું આ મારા તરફથી કોઈ વાત નથી કરતો, આ રેકોર્ડ પર છે કે પાવાગઢની અંદર પાવાગઢના જંગલોમાં જે ડુંગર છે ત્યાંની એક દરગાહ છે ખૂંદ પીર, એ ખૂંદ પીરના જંગલોની અંદર આ કાયદેસરની ટ્રેનિંગ થઈ હતી. અને આ ઇન્દોરના અને કેટલાક લોકો અત્યારે જે આરોપી જે બન્યા છે એ લોકો પર્ટિક્યુલર ટ્રેનિંગ માટે આવ્યા હતા. જો એ જ વખતે આપણે જો એટલે મારી જે અત્યારે જો હું એ જ અને હું શોખ હતો જે વખતે ટ્રોમામાં હતો, જ્યારે આ થયું ને ત્યારે હું ખૂબ જ ટ્રોમામાં હતો કે હું આ કેમ ન કરી શક્યો. બિલકુલ, અત્યારે સાંભળીને તમને તો વધારે લાગી રહ્યું હશે કારણ કે તમે તો એ પોતે જાણતા હતા. હું જાણતા હતા અને એ ન થયું એના કારણે હું કેટલાય દિવસ સુધી હું મેન્ટલી ટ્રોમામાં રહ્યો અને એના કારણે ખૂબ જ મારી તબિયત, મારી સેહત ઉપર પણ અસર થઈ હતી કે ભાઈ આ હું કેમ ન કરી શક્યો. હવે આ સમય ઓછો છે પણ આજે હવે આ ચુકાદો આવ્યો છે ત્યારે ખરેખર આપને કેવી લાગી રહ્યું છે? અને સાથે સાથે હવે કેટલી આશાઓ, સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવશે પણ શું કેટલાય લોકોએ જ્યારે પોતે કબૂલી લીધું હોય ત્યારે કાયદો શું કહે છે? શું આગળ ખરેખર હજી આ લોકોના બચવાના કોઈ ચાન્સીસ ખરા? જે રીતે પુરાવા જે છે હાઈકોર્ટ જે રીતે કન્સિડર કર્યા છે, સેશન કોર્ટનું જે જજમેન્ટ જે અપહેલ્ડ કર્યું છે એના પછી મને નથી લાગતું કે સુપ્રીમ કોર્ટ આખી એમાં એક કોઈ નવો વિષય છેડે. કારણ કે જે એક આગળ જે છે અપીલ કરવાનો દરેકનો અધિકાર છે, અપીલ તો કોઈ પણ કરી શકે છે, પણ અપીલમાં જે ગ્રાઉન્ડ જે આરોપી તરફે જે લેવા જોઈએ એ આરોપીના ગ્રાઉન્ડ જે છે કોર્ટે અમાન્ય રાખ્યા છે. એટલે સુપ્રીમ કોર્ટની અંદર પણ આખી જે જજમેન્ટ અત્યારે જયારે અપલોડ થશે આખો ત્યારે આપણને ખબર પડશે. પણ અત્યારે આપણે પ્રાથમિક ચર્ચા કરી રહ્યા છીએ કે હાઈકોર્ટનું જજમેન્ટ જે છે એ એક એવું હશે કે જેની અંદર આ કોઈ એવી છૂટવાની કે કોઈ ચાન્સીસ પણ નહીં. કદાચ બહુ જ ઓછા ચાન્સીસ કહી શકાય છે. જે અપીલ કરવાનો દરેકને ચાન્સીસ છે. હિતેન્દ્રભાઈ શું કહેશો અંતે? આ જે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે એ જ માન્ય રખાશે અને સમય હજી કેટલો લાગી શકે છે અમલીકરણ માટે? ન્યાય પ્રક્રિયામાં સમય કહી ના શકાય, ચોક્કસ ના હોય. જી બિલકુલ. જેમ સુફીભાઈએ એઝ એ એડવોકેટ પણ કીધું કે આપણા ત્યાં ન્યાયનો બધાનો અધિકાર છે, એટલે એ જઈ શકે છે અને ત્યાં કેટલો સમય લાગશે ટ્રાયલમાં એ કહી શકાય નહીં. પણ ક્યાંક ને ક્યાંક આપણે આશા રાખીએ છીએ કે આનો આજ જે ચુકાદો છે એ યથાવત ઉપર પણ રહેશે. જી બિલકુલ. તેવા આશા સાથે આપણે જી બિલકુલ સમય ઓછો છે, ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. અનવર હુસૈન શેખજી, હિતેન્દ્રસિંહજી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એ સાથે જ આપણે જણાવી દઉં કે મૃતકોના પરિવારને 10 લાખ તથા ઈજાગ્રસ્તને પણ 1 લાખ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 18 વર્ષ પહેલા થયેલા અમદાવાદના ભયાનક સિરિયલ બ્લાસ્ટમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે અને આશા રાખીએ છીએ કે સુપ્રીમ કોર્ટમાં ભલે અપીલ કરવામાં આવે પરંતુ આ જે ચુકાદો આવ્યો છે તે યથાવત રહે અને તેના પર અમલીકરણ કરવામાં આવે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.